પારનેરા ડુંગર પર મંદિરમાં થયેલ ચોરીના 2 આરોપીને ₹1.53 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. વલસાડના અતુલ પારનેરા ગામે આવેલા ઐતિહાસિક એવા પારનેરા ડુંગર પર વિરાજેલા શ્રી ચંડિકા, શ્રી અંબિકા અને શ્રી નવદુર્ગા માતા, શ્રી કાળી માતાજીના મંદિર અને શિવ મંદિરમાં ચોટાઓ મંદિરનો દરવાજો તોડી મંદિરની અંદર પ્રવેશ કરી માતાજીનો ચાંદીનો સિંહાસન અને ચાંદીના મુકુટની ચોરી કરી જવાની ઘટના બની હતી. જે તસ્કરોને વલસાડ પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પડ્યા હતા, જેમાં 2 તસ્કરો મહારાષ્ટ્રથી ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી માલ સામાન રિકવર કરવામાં આવ્યું છે. આ બનાવમાં ગત 11 ઓગસ્ટ 2025ના રોજ વલસાડના પારનેરા ડુંગર પર આવેલા પ્રાચીન મંદિરમાં ચોરી થઈ હતી. મંદિરના સીસી કેમેરામાં આ ઘટના કેદ થઈ હતી. વલસાડ પોલીસે તપાસનો દોર શરૂ કરતા મહારાષ્ટ્રના સાંગલી ખાતે રહેતા સિદ્ધનાથ અને પ્રમોદ સહિત 2 આરોપી ઝડપાયા હતા. વલસાડના ડીવાયએસપી કે વર્માએ જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરા અને ટેકનિકલ એનાલિસિસના આધારે બંને આરોપીઓને જગ્યાએ ચોરી કરે તે પહેલા ચોરટાઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. બંનેની પૂછપરછમાં ચોરેલો માલ મહારાષ્ટ્ર ખાતે વેચી દીધેલ અને હાલ ડિસમિસ કૃપાનું પકડ 2 મોબાઈલ ફોન અને ₹1.53 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આરોપી સિદ્ધનાથ સામે 14 અને પ્રમોદ સામે 3 ગુનાઓ નોંધાયેલા છે હોવાનું જણાવ્યું હતું. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. વલસાડ રૂરલ પોલીસની હદમાં આવેલ પારનેરા ડુંગર ઉપર જે અલગ અલગ માતાજીના તેમજ હનુમાનજીના તેમજ મહાદેવના મંદિર આવેલા છે, એ મંદિર પર તારીખ 11/8/2025ની રાત્રિના સમયે ચોરીનો બનાવ બનેલો હતો. જે અલગ અલગ મંદિરમાંથી ચાંદીની પાટો, તેના સિંહાસન અને માતાજીના મુગટ વગેરેની ચોરી કરવામાં આવેલ હતી. આ ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાબતે પોલીસ, એલસીબી તેમજ અન્ય અધિકારી સાથે તપાસમાં હતા. જે દરમિયાન એ આરોપીઓ 2 આરોપી લગભગ આ ગુનાને અંજામ આપ્યો એવું જાણવા મળેલું હતું. તેથી અહીંયાથી લઈને મહારાષ્ટ્ર સુધીના ટોટલ 200 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને એ ઉપરાંત ટેકનિકલ એનાલિસિસના આધારે મહારાષ્ટ્રના સાંગલી ખાતે રહેતા સિદ્ધનાથ અને પ્રમોદ ભીકાજી આ 2 આરોપીઓ હોવાનું ક્લિયર થયું હતું. જે દરમિયાન આ આરોપીઓ ફરીથી પોતાનું વાહન લઈને અન્ય જગ્યાએ ચોરીનો અંજામ આપવા જાય એવી બાતમી મળેલ હતી. જે આધારે વલસાડ પોલીસે આ લોકોને અન્ય કઈ જગ્યાએ ચોરીનો અંજામ આપે એ પહેલાં પકડી લીધા હતા. આ ચોરીમાં એ લોકો પાસેથી 2 મોબાઈલ ફોન તેમજ 1,33,000ની સોનાની એક નાનો ટુકડો મળી આવેલ હતો. અને આ જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા તેઓ મહારાષ્ટ્રમાં જ આ મુદ્દામાલ વેચેલાનું જણાવેલ હતું. આ ચોરી એ લોકોએ એક વાહન સાથે આવેલા હતા અને વાહનમાં મહારાષ્ટ્રથી આવીને ચોરી કરતા હતા અને ફરી વાહન લઈને મહારાષ્ટ્ર ચાલ્યા જતા હતા. આ લોકો હાલમાં પૂછપરછ દરમિયાન આ જે સિદ્ધનાથ છે એ સિદ્ધનાથની વિરુદ્ધમાં ટોટલ હજી સુધી 14 ગુના દાખલ થયેલા છે અને જે પ્રમોદ ભીકાજી છે એની વિરુદ્ધમાં 3 ગુના દાખલ થયેલા છે. આમાં ચોરી તેમજ ગરફોડ અને અન્ય ગુનાનો સમાવેશ થાય છે. હાલમાં 2 આરોપી મળેલા છે. એ આરોપીઓ બીજી કોઈ જગ્યાએ ગુનાને અંજામ આપવા માટે જતા હતા. હજી એ પૂછપરછ ચાલુ છે કે તેઓ કઈ જગ્યાએ જતા હતા અને ત્યાં કઈ જગ્યાએ ચોરી કરવાની હતી એની પૂછપરછ હાલમાં ચાલુ છે. હાલમાં 1,53,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને અન્ય મુદ્દામાલ જે સોનીને વેચેલો છે એ મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. એ લોકો ચોરી માટે એ લોકો ટાર્ગેટ કરતા હતા અને વાહન લઈને આવતા હતા. જે જગ્યાએ એ લોકોને મળી જાય એ જગ્યાએ ચોરી કરતા હતા એવું હાલમાં જાણવા મળ્યું છે. પણ અમને પોલીસને એવું જણાય છે કે અગાઉ કોઈ રેકી કરી હશે અથવા રેકી દરમિયાન જ આવી રીતે ચોરી થાય એવું જણાવેલ હશે. તેથી આ ચોરી કરવાની શક્યતા વધુ છે. આ ચોરીમાં ખાસ તો જે મુદ્દામાલમાં સાથે જે LCD એક હતું એ પણ લઈ ગયા હતા અને અન્ય આજુબાજુ મળેલી જે વસ્તુ હતી એ પણ લઈ ગયા હતા.